નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 50 પૈસાના સિક્કા વિશે, જે 1957માં બનાવવામાં આવ્યો હતો। જાણીશું કે આ સિક્કામાંથી કયો સિક્કો વધુ કિંમતી છે। ચાલો વિડીયો શરૂ કરીએ। સૌપ્રથમ આ સિક્કો 1957માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કો નિકલ ધાતુમાં બનાવવામાં આવ્યો છે। આ સિક્કાનું વજન 5 ગ્રામ છે। આ સિક્કાનો વ્યાસ 24 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। તો હવે સિક્કાના આગળના ભાગની વાત કરીએ તો આગળની સાઈડમાં અશોક સ્તંભ વચ્ચે હોય છે। લેફ્ટ સાઈડમાં હિન્દીમાં ભારત લખેલું હોય છે। રાઈટ સાઈડમાં ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલું હોય છે। સિક્કાના પાછળના ભાગમાં રહેલ ડિટેલ્સની વાત કરીએ તો પાછળ સાઈડ ઉપર હિન્દીમાં આધા રૂપિયા લખેલું હોય છે, એમની નીચે 50 પૈસા લખેલું હોય છે, એમની નીચે નયા પૈસા લખેલું હોય છે, એમની નીચે કયા વર્ષમાં સિક્કો બન્યો કે 1957 એ લખેલું હોય છે, એમની નીચે કે કયા મિન્ટ માર્કનો છે એ મિન્ટ નિશાની હોય છે। આ સિક્કો ભારતની એક જ મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યો હતો, જેમ કે બોમ્બે। તો આ સિક્કો જો તમારી પાસે હોય, બોમ્બે મિન્ટનો સિક્કો, તો તમને સૌથી વધુ પૈસા મળી શકે છે। આ સિક્કો રેર કેટેગરીમાં આવે છે। આ સિક્કાની કિંમત 50 પૈસાના સિક્કામાં સૌથી વધારે કિંમત છે। તો જાણીશું કેટલી કિંમત મળી શકે છે। આ સિક્કાની કિંમત તમને ₹10,000થી લઈને ₹50,000 સુધી મળી શકે છે। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો। અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।